હેલો એવરીવન. હેલો એવરીવન. આજનો વિડીયો છે બુક લિસ્ટ માટે. સો બુક લિસ્ટમાં તો સૌપ્રથમ જ કે જેટલા લોકો હશે બધાને અલગ અલગ સ્ટ્રેટેજી હશે, બધાને અલગ અલગ બુક લિસ્ટ હશે. તો ફર્સ્ટ પહેલાં તો એ કહેવાનું કે તમે લોકો જે બી પોતાનું એક વખત ટ્રાય કરી લો, તમને કઈ બુક કમ્ફર્ટેબલ આવે છે. તમે એ જ બુકને 10 જેટલી વખત પોસિબલ થાય એટલી વખત, 4-5 વખત જેટલી વખત પોસિબલ થાય એટલી વખત રિવિઝન કરો, બુક ચેન્જ ન કરો. સો એ જ કે ધારો કે આ વખતે 12,000 લોકો સિલેક્ટ થયા છે, 12,000 સમથિંગ, તો બધા લોકોને અલગ અલગ બુક લિસ્ટ હશે. તો બધાનું પોતપોતાનું અલગ અલગ બુક લિસ્ટ હશે, બધાને પોતપોતાની અલગ અલગ સ્ટ્રેટેજી હશે. એટલે એનો મતલબ એવો નહીં કે કોઈનું નહીં જોવાનું, પણ બધાનું જોઈને તમને એક જે કમ્ફર્ટેબલ આવે એક તમારી ફિક્સ કરી નાખો એ જ બુકને પછી તમે ફોલો કરો. સૌપ્રથમ પહેલાં તો તમારી પાસે ઝેરોક્સ હોવી જોઈએ. ધારો કે તમે કોન્સ્ટેબલની પ્રિપરેશન કરો છો તો તમારી પાસે કોન્સ્ટેબલના સિલેબસની ઝેરોક્સ હોવી જોઈએ. હું અત્યારે જીપીએસસીની કરું છું, તમારી પાસે એક ઝેરોક્સ કોપી તમે તમારી પાસે રાખો પહેલાં તો સિલેબસની. એટલે શું, ડેઈલી તમે રાતે જોતા રહ્યો કે તમે કયા કયા ટોપિક કર્યા, કયા નથી કર્યા એ. સો ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ મેથ્સ એન્ડ રિઝનિંગ. તો બધાનું કહેવું છે કે પહેલાં મેથ્સ એન્ડ રિઝનિંગ માટે શું, તો મેં મેથ્સ એન્ડ રિઝનિંગ માટે બકુલ પટેલ સરના લેક્ચર ફોલો કરેલા છે. અને એમનો જે પોલીસ સ્પેશિયલ કોર્સ આવેલો હતો એમની જ મેં પ્રિન્ટ કરાવેલી છે. એનું મેથ્સની અલગથી પ્રિન્ટ છે, રિઝનિંગની પણ મારી પાસે અલગથી પ્રિન્ટ છે. અને એમના બધા સમ મેં જાતે એમાંથી જોઈને સોલ્વ કર્યા છે અને પછી એમને જ રિવાઇઝ કર્યા છે. જ્યારે રિવિઝન ટાઈપનું કરવું પડે તો જાતે રફ પેજમાં બીજી વાર એમને કરીને. તો એક એ છે. અને હું તમને ઓપ્શન આપું છું જેમને જે કમ્ફર્ટેબલ લાગે એમ. અને મેં વચ્ચે અમુક ટોપિક થોડોક ટાઈમ માટે મારા ફ્રેન્ડ્સ લોકો કરતા હતા, તો મેં વેબ સંકુલના જે મેથ્સની બુક છે એ પણ કરેલી છે. તો જો તમને જે કમ્ફર્ટેબલ આવે, અને એક એક્ઝામ મેથ્સ કરીને ચેનલ છે યુટ્યુબમાં, તો એ પણ તમે કરી શકો છો. તમારી પાસે કોઈ જ ઓપ્શન ન હોય, ધારો કે બકુલ પટેલ સરનો કોર્સ છે તો એ તમને કોસ્ટલી લાગતો હોય, તમે ના લઈ શકો, તો એ કરી શકો. યા તો વેબ સંકુલની બુક છે તો એ બુકને ફોલો કરી શકો. અને બાકી તો તમને જે કમ્ફર્ટેબલ તમારા લેવલ પ્રમાણે તમે કરો. જેમને મેથ્સમાં સારા માર્ક્સ આવે છે તો તમે કોઈ પણ એક સરના લેક્ચર યા તો એક મટીરિયલ એ પકડી લો. લેક્ચરની સાથે મટીરિયલ કરવું પડશે પ્રેક્ટિસ માટે, તો એ તમે કરી લેજો. અને સેકન્ડ છે, પહેલાં તો 6 થી 12ની જીસીઆરટી કરી નાખો તમે. 6 to 12, 11-12ની ઇતિહાસની બુકથી લઈને 6થી લઈને બધી, કેમ કે એમાં કલ્ચર પણ આવી જશે અને હિસ્ટ્રી પણ આવી જશે. તો મેં એ વાળું છે. હિસ્ટ્રી માટે મેં ઓનલી એ જ કરેલું છે. બાકી બધા યુવાની કરે છે. જો તમને કમ્ફર્ટેબલ આવે તો તમે યુવાની બુક પણ કરી શકો. કોઈ બી આમાંથી કોઈ બી એક જ તમે ચૂઝ કરજો. થર્ડ છે ભૂગોળ. તો ભૂગોળ માટે એક તો 11થની ફિઝિકલ જિયોગ્રાફી માટેની 11થની જીસીઆરટી છે આપણી, એ તમે ખાસ કરી લો કે એમાં ભૂકંપ કઈ રીતે આવે છે, આ તે બધું ડિટેલમાં છે. તો એ વાળું તમને એક બધું સમજાઈ જાય. અને સેકન્ડ તમે કરી શકો ભારતની ભૂગોળ, ગુજરાતની ભૂગોળ, એ યુવાની જે બુક છે. આ બુક મોટી છે પણ એમના બધા ચેપ્ટર નથી કરવાના. તમે પ્રોપર સિલેબસ પ્રમાણે જોશો તો ઇન્ડેક્સમાંથી જે સ્ટાર્ટિંગના થોડા ચેપ્ટર છે જ કરવાના હોય છે, તો તમે એ કરી શકો. બાકી જિયોગ્રાફીમાં તમે અભિજીત ઝાલા સરના લેક્ચર, જે મેં ગુજરાતનું જિયોગ્રાફી અને ભારતનું જિયોગ્રાફી, અને એક તમે ગુજરાતનો મેપ લઈ લો, એક ભારતનો મેપ લઈ લો. એમાં બધી રિવર જે બી એ કરાવે છે, જે બી જિયોગ્રાફીમાં જે વસ્તુ કરાવે છે બધી તમે એમાં નોટ્સ તરીકે યુઝ કરી શકો. જેથી તમે ડેઈલી જ્યારે સવારે રીડિંગ કરવા બેસો ત્યારે તમે એ વાળું સવારમાં એકવાર એઝ અ રિવિઝન તરીકે કરી શકો. અને એક આપણે કરવાના હોય છે જિલ્લા, કે જે અભિજીત ઝાલા સરનો મે બી લેક્ચર પણ છે. યા તો તમે જે જીકેની બુકમાં બધા જિલ્લા આપેલા છે ગુજરાતના, એક તો કયા જિલ્લાના કઈ બોર્ડર અડે છે અને એમનું ફેમસ કે જે બી એમનું કલ્ચરલ જે પ્લેસ ને બધું હોય છે એ તમને ઇમ્પોર્ટન્ટ કામ આવશે. એ પોલીસ ભરતીમાં પહેલાં બહુ પૂછાતા હતા, હવે મે બી પાછા નેક્સ્ટ પૂછવાનું સ્ટાર્ટ કરે તો એના માટે. એ થઈ ગયું જિયોગ્રાફી માટે. હવે ફોર્થ છે કલ્ચર. તો ભારતનો સાંસ્કૃતિક વારસો અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. મેં કરેલું છે યુવાનું ભારતનો સાંસ્કૃતિક વારસો, અને આ બુક છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. હવે આ બંને બુકમાં મેં એ રીતે કરેલું છે કે એમની પણ મેં એક ભારતનો મેપ અને એક ગુજરાતનો મેપ, એ બંને મેપ લીધા. અને એમાં ધારો કે નૃત્ય છે તો ભારતના મેપમાં જે રાજ્યમાં જે નૃત્ય આવેલા છે એ બધા નૃત્ય દર્શાવી દીધા, અને પછી એમનું જ રિવિઝન કરતી. એવી રીતના ટોટલી જે વસ્તુ છે ગુજરાતના, જે આદિવાસી મેળા છે, આ છે તે છે, તો પિક્ચર ફોર્મમાં હોય તો તમને વધારે યાદ રહે કે ભાઈ આ મેળો કઈ જગ્યાએ ભરાય છે, કયો મેળો ક્યાં થાય છે. તો એ મેં અલગથી નોટ્સ બનાવેલી છે. અને બાકી મેં આમાંથી જ રિવાઇઝ કરેલું છે. આ બંને બુક છે સારી છે. એટલી તમે જો એટલી મોટી નહીં લાગે, પણ થોડુંક મટીરિયલ વ્યવસ્થિત કરવું પડશે. કેમ કે તમે નાનું મટીરિયલ ગોતવા જશો કે સૌથી નાની બુક કઈ જે ફટાફટ પતી જાય, ઇન્સ્ટન્ટ થઈ જાય, તો એવું કાંઈ નહીં થાય. અને પછી એક્ઝામમાં નહીં આવડે. એના કરતાં બેટર કે થોડું વધારે લેન્ધી ભલે લાગે પણ તમે કરો એમ. અને એમના પછીનું છે પોલિટી, બંધારણ.
તો બંધારણ માટે મેં આ બ્લેકવાળી બુક કરેલી છે, અત્યારે મારી પાસે નથી તો મેં આ વાળી તમને બતાવું છું. આ નવું એડિશન છે પોલિટીનું. તો એમાં પણ એવું છે, 2 ઓપ્શન છે તમારી પાસે કેટલો ટાઈમ છે, કેવો તમને ઇન્ટરેસ્ટ છે. જો તમે જીપીએસસીની કરો છો, તમને ઇન્ટરેસ્ટ છે, જે તમે ફ્યુચરમાં આગળ આપવાના છો, તો અત્યારથી જ તમે આજે યુવાની જે બુક છે પોલિટીની, એક બ્લેક કલરની આવે છે અને એક આ નવું એડિશન છે એ વાળું, તમને જે બી કમ્ફર્ટેબલ તમારી પાસે અવેલેબલ હોય એ યુવાની બુક તમે સ્ટાર્ટ કરી દો. કોઈ એવું છે કે એમને સ્પેશિયલ ખાલી પોલીસ ભરતી માટે જ કહું છું, કોન્સ્ટેબલ યા તો પીએસઆઈ માટે, અને બહુ પોલિટીમાં એટલો બધો ઇન્ટરેસ્ટ નથી, એઝ અ સબ્જેક્ટ તરીકે થોડું ઘણું આવડી જાય એના માટે કરવું છે, તો તમે ડૉક્ટર શેઝાન કાઝી સરની કિશ્વા કરિયર એકેડમીની બુક આવે છે, એ સારી આવે છે. મારા ગ્રુપમાં બધા લોકો રીડ કરે છે અને એમાંથી માર્ક્સ પણ કવર થાય છે અને સારું એવું બધું કવર કરી દીધું છે, તો તમે એ વાળી બુક રિફર કરી શકો પોલિટી માટે. પણ એ તમારા ઉપર ડિપેન્ડ છે, બેમાંથી તમને જે કમ્ફર્ટેબલ લાગે, પણ કોઈ એક જ બુકને રીડ કરો જેથી કરીને તમને લોંગ ટર્મ સુધી યાદ રહે. અને એમના લેક્ચર માટે વેબ સંકુલના સરના લેક્ચર હોય છે, તમે જોઈ શકો છો, યા તો ધ્યેયના પાર્થ સરના લેક્ચર છે, એ બી પોલિટી માટે સારા છે, તો તમે એ પર રિફર કરી શકો, જે બી તમને ફ્રીમાં યા તો અવેલેબલ થઈ શકતા હોય તો કરી શકો છો. અને એના પછી છે સાયન્સ એન્ડ ટેકનોલોજી. તો સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે આ યુવાની છે, એનસીઆરટી વાળી બુક છે, એ 6 થી 12ની એ કરી શકો. યા તો પછી તમે એક યુવાની બુક આવે છે સામાન્ય વિજ્ઞાન કરીને, એ વાળી બુકમાંથી પણ તમે ટોપિક કરી શકો. પછી સિલેબસમાંથી જોઈને ટોપિક બધા કવર થાય છે કે નહીં એને કોડિંગ. અને નેક્સ્ટ તમે એક અકરમ સરનો વેબ સંકુલનો લેક્ચર છે, અને 2 લેક્ચર્સ આવે છે. એક અમારા ટાઈમે છેલ્લો થોડો કરીને સમથિંગ એક આખી સિરીઝ હતી, મેરેથોન લેક્ચર હતો, તેમાં આખું સાયન્સ એન્ડ ટેકનોલોજી આવી જાય છે, તો તમે એ વાળો એમનો લેક્ચર ને એક લેક્ચર છે એને તમે 4-5 વખત જોઈ નાખો ને એને કોડિંગ તમે નોટ્સ બનાવી નાખો. યા તો તમે કોઈ બી આવી રીતના એનસીઆરટીની કોઈ બી એક બુક લઈ લો, એના કોડિંગ નોટ્સ બનાવી નાખો, તો એને જેટલી વાર બને એટલી વાર મલ્ટિપલ રિવાઇઝ કરો તો તમને વધારે હેલ્પફુલ રહેશે. અને બાકી છે જીકે. તો જીકેમાં મેં આની પહેલાંની એક્ઝામમાં આ જ બુક કરેલી હતી, વર્લ્ડ ઇન બુક્સની, જે અત્યારે તો આ નવું એડિશન આવી ગયું હશે. તો વર્લ્ડ ઇન બુક્સની જીકેની બુક છે એ બહુ જ સારી આવે છે. મેં આની પહેલાં પણ એ જ કરેલી હતી, આ વખતે પણ એ જ કરેલી હતી. એ વાળામાં તો તમે જેટલું રિવિઝન કરો એટલું વધારે હેલ્પફુલ થાય. તો એ તમે ડેલીનું ડિવાઈડ કરી શકો કે મારે આટલા પેજ કરવા છે, આટલા કરવા છે, એ રીતે આમાં. અને કોઈક સબ્જેક્ટ જે તમારો છૂટતો હોય, તમને લાગે કે હવે તમારી પાસે ટાઈમ નથી. મારે એવું થતું હતું કે કોન્સ્ટેબલમાં આગલે દિવસની રાતે મને યાદ આવ્યું કે મારે ઘણું બધું અમુક વસ્તુ જે બાકી રહી ગઈ છે, જે મેં કેટલા ટાઈમથી જોતા ભૂલી ગઈ છું, પણ મેં પહેલાં કરેલી હતી, તો મેં ફટાફટ આમાં વર્ડ ઇન બુક્સમાંથી એ સબ્જેક્ટ્સનું રિવિઝન કરી નાખ્યું, તો એ હેલ્પફુલ રહ્યું. એટલે જીકેની બુક તો મોસ્ટ તમે કરો જ, કેમ કે એમાં મોસ્ટ બધું આઈએમપી છે, તો મે બી એમાંથી થોડું ઘણું એમાંથી પૂછાઈ જ જાય છે, એમ ફિક્સ છે. બીજી જે બધી પર્ટિક્યુલર બુક્સ કરો એના કરતાં આ વાળામાં તો તમારે ડેઈલી થોડો ટાઈમ આપવો જ. અને એક છે કરંટ અફેર. તો કરંટ અફેર માટે ઘણા બધા ઓપ્શન હોય છે, પણ મેં આઈસનું કરંટ અફેર કર્યું હતું, કેમ કે એક તો એ ફ્રીમાં અવેલેબલ છે, અને પ્લસ એ થોડુંક વાંચવું ઇઝી છે, કે ભાઈ વીકલી પીડીએફ આવે તો તમે એમની પ્રિન્ટ કરાવી નાખો અને એ બસ એ સન્ડેના કરી નાખો, એવી રીતના તમે કરી શકો. બાકી મેં લેક્ચર કોઈના નથી કરેલા, કેમ કે લેક્ચરમાં એ જેટલું ઓવર કરંટ અફેર કરાવે છે એટલું ઓવર મગજમાં જાતું નથી ને એટલું બધું એક્ઝામમાં ડિલિવર નથી થતું. તો એના કરતાં બેટર કે તમે જેટલું તમારી કેપેસિટી હોય એટલું જ તમે કરો ને, પ્રોપર જ કરો. તો એના માટે તમે આઈસનું કરંટ અફેરની ઝેરોક્સ કરીને કરી શકો. યા તો મને બીજો કોઈ એક્સપિરિયન્સ નથી, પણ જીપીએસસી માટે હાલ હું અત્યારે યુવાનું કરું છું, તો મે બી યુવામાંથી પણ કરી શકો, પણ મને ક્લાસ 3 માટે કોઈ એનો એક્સપિરિયન્સ નથી. અને આ બધાની સાથે એક તો પીવાયક્યુ. તો જ્યારે અત્યારે જે એક્ઝામની ડેટ નથી હોય, કાંઈ નથી હોય, તો તમારી પાસે પહેલાં તો 3-4 પેપર પીવાયક્યુના પ્રોપર ક્લિયર કટ કરેલા હોવા જોઈએ. જીપીએસસી પીવાયક્યુની તો બુક છે આખી, એ તમે જ્યારે ફ્રી થાઓ, જ્યારે કંટાળો કોઈ પણ સબ્જેક્ટ કરીને, તો તમે એના થોડા પીવાયક્યુ કરતા જાઓ, કે આજે જે બી સબ્જેક્ટ કરો છો એના પીવાયક્યુ રાતે સોલ્વ કરો. યા તો તમે મારા જો કરી શકો, હું એવું કરતી કે ધારો કે હું અત્યારે ઇકોનોમિક્સ કરું છું, તો હું હિસ્ટ્રીના પીવાયક્યુ સોલ્વ કરું જ્યારે કંટાળો ત્યારે, કેમ કે ઇકોનોમિક્સ ઓલરેડી હું કરું જ છું, અને હિસ્ટ્રીના પીવાયક્યુ સોલ્વ કરવાથી મને ખબર પડશે કે મને કેટલું હિસ્ટ્રી આવડે છે, કે એકવાર તો આપણે કરેલું હોય જ છે, તો મને થોડોક આઈડિયા આવશે કે મને હિસ્ટ્રીમાં કાંઈ આવડે છે કે નહીં. પછી નેક્સ્ટ જ્યારે હું હિસ્ટ્રી વાંચતી હઈશ ત્યારે હું ઇકોનોમિક્સના પીવાયક્યુ કરીશ, તો હું 2 સબ્જેક્ટ સાથે કનેક્ટેડ રહીશ, અને સારી રીતના પેલું કહેવાય ને કે સારી રીતના રિવિઝન પણ થઈ શકે, એમ કે કોઈ બી વસ્તુ ન આવડતી હોય તો આપણને આઈડિયા આવી જાય. તો મે બી એક્ઝામ ટાઈમે નવું ન લાગે, કેમ કે એક્ઝામમાં તો તમારે બધા સબ્જેક્ટની એક સાથે એક્ઝામ આપવાની છે, તો સાવ એક સબ્જેક્ટ કરવું એ પેલો વર્થ ઇટ નથી, અને એક સાથે મતલબ ઝાઝા સબ્જેક્ટ કરવાથી યાદ નથી રહેતું. તો એના કરતાં બેટર તમે આવી રીતના ડિવાઈડ કરી શકો કે કોઈ એક સબ્જેક્ટ કરો, અને એના સિવાયના સબ્જેક્ટનું પીવાયક્યુ, જે જીપીએસસીની પીવાયક્યુની બુક આવે છે, બ્લુ કલરની યુવાની જ આવે છે, એ વાળી બુક થોડીક જાડી ને મોટી લાગે, પણ એમાંથી તમારે તમારા ટોપિક પ્રમાણે, તમારી કેપેસિટી પ્રમાણે કરવાના છે. આખી બુક જેટલી મોટી હોય એટલી બુક કરવી જરૂરી નથી. સેમ આ બુક લિસ્ટમાં જે બી બુક મેં તમને લોકોને બતાવી કે જે રિફર કરી છે,
એમાંથી તમને જે કમ્ફર્ટેબલ લાગે એ એક બુક ચૂઝ કરી લો. ધારો કે હિસ્ટ્રી છે તો એમાં મેં તમને કીધું કે 6 થી 12ની GCRT આપણી ગુજરાત બોર્ડની, કેમ કે એ તો આપણે કરેલી જ હોય, વાંચેલી જ હોય. તો તમે અત્યારે એ કરો છો, પછી થોડા ટાઈમ પછી તમે એક્ઝામ નજીક આવે છે, પછી બધા તમારા આસપાસના ગ્રુપવાળાને બધા એમ બોલવા માંડે કે ભાઈ અમે લોકો તો યુવાની બુક કરી છે. તો તમે સ્વિચ ન કરો, કોઈ દિવસ કોઈ બી રિસોર્સ ચેન્જ ન કરો. તમે એક 6 થી 12ની બુક કરી છે તો એ જ કરો. 11થની બુક, 12થની બુક, 6 થી 12, 10 સુધીની બુક જે બી કર્યું છે એનું જ રિવિઝન કરો. આવડે તો બી ભલે, ન આવડે તો બી કાંઈ નહીં. એ ટાઈપનું થોડુંક પેલો એટીટ્યૂડ રાખીને કરશો તો તમે એક્ઝામમાં સારું એવું પરફોર્મન્સ આપી શકશો. અને બાકી છેલ્લે જે મેં એમ કીધું એમ કે રોજ તમે રાતે જ્યારે જેટલું બી રીડિંગ કરો એ તમે જે સિલેબસ હોય એમાં થોડું પેનથી હાઇલાઇટ યા તો રાઇટ કરતા જાઓ કે આજ મેં આ ટોપિક કર્યું, આજ આ ટોપિક કર્યું, કરંટ અફેર કર્યું. તો ધારો કે ડિસેમ્બરની 4 PDF છે આઈસની, તો મેં એક કરી, મારે બીજી થઈ ગઈ, ત્રીજી થઈ ગઈ. તો તમને બીજે દિવસે સવારે કરવામાં થોડું મોટિવેશન મળશે કે મેં આગલે દિવસે આટલું કમ્પ્લીટ કર્યું છે. રાતે જે બી થાય એ તમે એક જગ્યાએ નોટ કરો, એક રફ બુક લઈને બેસો, જેટલું બી થતું જાય એટલું નોટ કરો. અને તો આ જે બધાનું મતલબ બધાની કમેન્ટ્સ હતી કે તમે લોકો બુક લિસ્ટ સજેસ્ટ કરો, તો આ વાળું મારું બુક લિસ્ટ છે. અને આમાં તમે તમારા એકોર્ડિંગ ચેન્જીસ કરી શકો, પણ એવા ચેન્જીસ હોવા જોઈએ. એ તો તમે કોઈ બીજાનો વિડીયો જોવો છો, મારો વિડીયો જોવો છો, ગમે એનો છો, એમાંથી જોઈને એક બુક, બધા સબ્જેક્ટની એક બુક રાખી દો, એક સિલેબસની ઝેરોક્સ રાખી દો. એ આખો થપ્પો તમારા ટેબલ ઉપર જ હોવો જોઈએ. પછી ભલે તમે એમાંથી એ દિવસે ખાલી તમે 2 જ સબ્જેક્ટ કરો છો, બાકી બધી બુક્સ એમને પડી છે, પણ અહીંયા રાખો તો તમને થોડું આંખ સામે રહેશે, તો તમને ખબર પડશે કે મારે શું વસ્તુ કરવાની છે, શું નથી કરવાની. સો અને નેક્સ્ટ હું એ વિડીયો બનાવીશ છે. બધા બહુ કહે છે કે જે લાસ્ટ સેમમાં હોય તો કઈ રીતના પ્રિપરેશન કરવી, GPSCની કરવી કે પછી કઈ રીતના કરવી. અને યા તો હું રનિંગ માટેનો પણ વિડીયો બનાવીશ. તો જે બી બીજું કોઈ બી તમારે વિડીયો કે કોઈ બી સજેશન જોતું હોય તો અત્યારે તમે મને કમેન્ટ્સ કરી શકો, જેથી કરીને હું ફ્રી છું તો હું એને રિલેટેડ વિડીયો યા તો એડવાઇસ આપી શકું. સો થેન્ક યુ સો મચ. જય હિન્દ, બાય, ટેક કેર.